ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ અજંપા ભરી શાંતિ। બે કોમ આમને સામને આવી ગઈ જતા હવે મુખ્ય માર્ગ પર વાતાવરણ પણ ડહોળાયું હતું। વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા। સમગ્ર કઠલાલ શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ રહ્યા। પોલીસ દ્વારા 300 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। જૂથ અથડામણને પગલે સમગ્ર કઠલાલ શહેરમાં તમામ બજારો બંધ રહ્યા। ત્યારે ધમધમતું કઠલાલ શહેર एकदम शांत જોવા મળ્યું। બજારની તમામ દુકાનો ઘટનાને પગલે બંધ રહી। સમગ્ર કઠલાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કઠલાલ શહેરમાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેને લઈને આજે બપોર બાદ કઠલાલ શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો કઠલાલ શહેરમાં ગઈ રાતથી પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે। હાલ જે કઠલાલ બજાર છે એ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે અને અહીંયા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખેડા જિલ્લા એસપી સાથે એલસીબી, એસઓજી અને તમામ એજન્સીઓની પોલીસ હાલ કઠલાલમાં કાર્યવાહી કરી રહી છે। જે હુમલો થયો હતો તે બાદ ઘટનામાં પોલીસે 300 વ્યક્તિઓના ટોળા પર ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી। હાલ આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત પર ખેડા।